વેલકમ બેક। અને ભારતનું ભાવિ એના વર્ગખંડોમાં ઘડાય છે એ પ્રકારની વાતો અને સૂત્રો તમે સાંભળ્યા હશે, લખેલા જોયા હશે, પરંતુ વડોદરામાં સાધલીમાં વિદ્યાર્થીઓ કચરો સાફ કરવા માટે આવે છે। ભારત વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ પાસે કચરો સાફ કરાવવામાં આવે છે। શાળાના મેદાનમાંથી કચરો સાફ કરવા માટે વિદ્યાર્થીઓને મજૂરે લગાવ્યા છે। શિક્ષકો મસ્ત મજા લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ અત્યારે શ્રમ કરી રહ્યા છે। સૌ ભણે સૌ આગળ વધેના સૂત્રો લખેલા છે, પરંતુ વાસ્તવિકતા શું છે એ જરા ધ્યાનથી જોઈ લો। આ ગુજરાતનું ભાવિ આવી રીતે ભણી રહ્યું છે। સફાઈ કર્મચારીઓનું કામ એ વિદ્યાર્થીઓ પાસે થઈ રહ્યું છે। આ પ્રકારે ગુજરાતનું ભાવિ હવે શિક્ષકોની નજર હેઠળ, આચાર્યોની નજર હેઠળ ભણી રહ્યું છે। નિલેશ પટેલ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નિલેશ, આ વિડીયો સામે આવ્યો છે, આ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરવામાં આવી રહ્યું છે, શું કહી રહ્યા છે શાળાના આચાર્ય કે ડીઓ સાથે તમારી કોઈ વાતચીત થઈ છે? જી ચોક્કસથી જણાવી દઉં કે આચાર્યને મેં કોલ કરેલો તો એમણે ફોન ઉઠાવેલો નથી। ડીઓ નો પણ કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી, 2 રિંગો એમને મોબાઈલથી 2 રિંગ ગઈ છે તો પણ એમણે પણ કોલ ઉઠાવ્યો જ નથી। એટલે કદાચ કોઈક એમાં કામમાં હોય, કદાચ ના ઉઠાવી શકે, પણ હજુ પણ આપણે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરીએ તો હજુ પણ છોકરાઓ પાસે શું કરાવે છે એ બહાર આવી શકે એમ છે। બિલકુલ નિલેશ, આભાર આપનો। વધારે માહિતી માટે આપના સંપર્કમાં રહીશું, પરંતુ આ વિડીયો ઘણું બધું કહી રહ્યા છે। સ્કૂલમાં સફાઈ કરતા વિદ્યાર્થીઓ, જે આજે જ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, લાખો કરોડો રૂપિયાનું બજેટ હશે કે વિદ્યાર્થીઓ ભણે, ડેવલપમેન્ટમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓનું યોગદાન રહે, વૈશ્વિક કક્ષાની યુનિવર્સિટીઓ અને શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને, અને આ બધી જ ફૂલ ગુલાબી વાતો આપણે થોડી ક્ષણોની અંદર સાંભળવાના છીએ, પરંતુ વાસ્તવિકતા આ પણ છે, આ પણ સરકારે જોવાની જરૂર છે।